નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો, હૃદયપૂર્વક સ્વાગત છે તમારું તમારી ચેનલ વીએન એજ્યુકેશન સફરમાં. આજે આપણે જાણીશું આંગણવાડી બહેનોના પગાર વધારાની સત્ય માહિતી. તો પૂરો વિડીયો જોજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ. છેલ્લા થોડા સમયથી વોટ્સએપ અને બીજી બધી જગ્યાએ પગાર વધારાના સમાચાર ફરી રહ્યા છે. તો સ્વાભાવિક છે કે દરેક ઘરના મનમાં એક જ સવાલ હોય કે શું આ વાત સાચી છે કે પછી દર વખતની જેમ ખાલી એક અફવા જ છે? ચાલો આજે આપણે આ બધી જ ગૂંચવણ દૂર કરીએ અને શું હકીકત છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર એક પછી એક વાત કરીશું, જેથી તમારા મનમાં કોઈ પણ જાતનો સવાલ ના રહે. જો આપણે બધા જાણીએ છીએ કે આંગણવાડી બહેનો હોય, આશા વર્કર બહેનો હોય કે પછી મધ્યાહન ભોજનના કર્મચારીઓ વર્ષોથી ખૂબ જ ઓછા પગાર પર કામ કરી રહ્યા છે. એટલે આટલી લાંબી રાહ જોયા પછી જ્યારે પણ પગાર વધારાની કોઈ વાત આવે ને, એટલે મનમાં શંકા થાય જ કે આ સાચું હશે કે નહીં. પણ તમને જણાવી દઉં કે આ વખતે પરિસ્થિતિ થોડી અલગ છે. આ વખતે ખાલી વચનો નથી, પણ એક નક્કર પાકી જાહેરાત કરવામાં આવી છે. તો ચાલો જોઈએ કે આ જાહેરાત શું છે અને એનાથી આપણી પગાર વધારાની આશા કેટલી સાચી પડી શકે છે. તો હવે મુદ્દાની વાત પર આવીએ કે આ સમાચાર આવ્યા ક્યાંથી, એનો પાકો સોર્સ શું છે. તો જો આ સમાચાર કોઈ અફવા કે વોટ્સએપ મેસેજમાંથી નથી આવ્યા. આ માહિતી સીધી હિમાચલ પ્રદેશ સરકારના ઓફિશિયલ બજેટમાંથી છે. હા, એમણે પોતાના બજેટમાં જ આંગણવાડી અને બીજા કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સારું, તો સૌથી અગત્યનો સવાલ કે આ જાહેરાત થઈ તો છે, પણ એનાથી કોને અને કેટલો ફાયદો થવાનો છે? ચાલો હવે એ આંકડાઓ પર એક નજર કરીએ. હિમાચલ પ્રદેશની સરકારની જાહેરાત પ્રમાણે જે આંગણવાડી કાર્યકર બહેનો છે એમનો નવો પગાર હવે લગભગ ₹11,500 એટલે કે ₹11,500 થશે. એ જ રીતે મિની આંગણવાડી કાર્યકરનો પગાર ₹8,300 અને આંગણવાડી સહાયિકા એટલે કે હેલ્પર બહેનો અને આશા વર્કર બહેનોને હવેથી લગભગ ₹6,800 મળશે. ખરેખર આ એક બહુ મોટો અને સારો વધારો કહી શકાય. અને વાત અહીં જ નથી અટકતી. મધ્યાહન ભોજનના જે કર્મચારીઓ છે ને, એમના માટે પણ સારા સમાચાર છે. એમના માનધન વેતનમાં પણ વધારો થયો છે. જે પહેલાં ₹5,000 હતું એ હવે વધીને ₹5,500 થઈ ગયું છે. હવે એક જરૂરી વાત, આ જે નવો પગાર છે એ ક્યારથી લાગુ પડશે, તો એ તારીખ પણ નોંધી લેજો. હિમાચલ પ્રદેશમાં આ વધારો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. અહીં સુધી આપણે હિમાચલ પ્રદેશની વાત કરી, પણ હવે આપણા બધા માટે, ખાસ કરીને ગુજરાતની બહેનો માટે જે સૌથી મોટો સવાલ છે એના પર આવીએ કે ગુજરાતનું શું? અહીંયા આપણે એક વાત બિલકુલ સ્પષ્ટ રીતે સમજવાની છે. જે પગાર વધારાની આપણે વાત કરી રહ્યા છીએ એ જાહેરાત ફક્ત ને ફક્ત હિમાચલ પ્રદેશ માટે થઈ છે. આપણા ગુજરાત માટે હજુ સુધી સરકાર તરફથી આવી કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એનો સીધો મતલબ એ છે કે અત્યારે આ જાહેરાત ગુજરાતને લાગુ નથી પડતી. અહીંની બહેનોએ સરકારી જાહેરાત માટે હજુ પણ થોડી રાહ જોવી પડશે. આ વાતની સ્પષ્ટતા હોવી ખૂબ જ જરૂરી છે. તો શું હવે આપણે નિરાશ થઈ જવાનું? શું કોઈ આશા રાખવી કે નહીં? ભવિષ્ય માટે આ સમાચારનો શું અર્થ કાઢી શકાય? ચાલો એ સમજીએ. જુઓ, ભલે આ જાહેરાત સીધી રીતે ગુજરાત માટે નથી, પણ એક ખૂબ જ સારો અને પોઝિટિવ સંકેત છે. જ્યારે એક રાજ્ય આવો નિર્ણય લે છે ત્યારે બીજા રાજ્યો પર પણ એક પ્રકારનું દબાણ બને છે કે એ પણ પોતાના કર્મચારીઓ માટે વિચારે. એટલે આને આપણે એક આશાના કિરણ તરીકે ચોક્કસ જોઈ શકીએ છીએ. અને હા, હવે એક ખાસ વાત, અમે તમારા માટે એક નવી પહેલ શરૂ કરી છે. જો તમારા મનમાં પણ કોઈ યોજના, નિયમ કે કોઈ પણ વિષયને લઈને પ્રશ્ન હોય તો તમે તમારો પ્રશ્ન, તમારું નામ અને ગામનું નામ લખીને સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર દેખાય છે એના પર મોકલી આપો. અમે અમારા આવનારા વિડીયોમાં તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. તો અંતમાં એક જ મોટો સવાલ મનમાં રહી જાય છે કે હિમાચલ પ્રદેશે તો શરૂઆત કરી દીધી, તો શું હવે પછીનો વારો ગુજરાત સરકારનો હશે? શું ગુજરાત સરકાર પણ આપણે બહેનોને આવી જ કોઈ ખુશખબર આપશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે. ત્યાં સુધી સાચી અને પાક્કી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ખૂબ ખૂબ આભાર.